ભરૂચના આસોડ તાલુકામાં આરોગ્ય ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે। ઇલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બિરલા સેલ્યુલોઝિક કંપની દ્વારા CSR પ્રવૃત્તિ હેઠળ ટીબી પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં ટીબી જેવી ગંભીર બીમારી સામે લડવા યોગ્ય પોષણના મહત્વ પર ભાર મુકાયો। 38 ટીબીના દર્દીઓને પોષણ કીટ આપવામાં આવી, જેનાથી તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થઈ શકે। આ સાથે જ સ્થાનિક કિશોરીઓને રીયુઝેબલ સેનેટરી પેડનું વિતરણ પણ કરવામાં આવ્યું। બિરલા સેલ્યુલોઝિક કંપની છેલ્લા 3 વર્ષથી હાંસોડ તાલુકાના 52 ગામમાં પ્રવૃત્તિ ચલાવી રહી છે, જેના અંતર્ગત 1500થી વધુ ટીબી દર્દીઓને લાભ મળ્યો છે। પોષણ કીટના પરિણામે દર્દીઓના વજનમાં 8 થી 10% વધારો થયો છે અને 14 ગામને ટીબી મુક્ત જાહેર કરાયા છે। નમસ્કાર, હું છું નિર્મિતા, CSR ડિપાર્ટમેન્ટ બિરલા સેલ્યુલોઝિક ખરજ। આજ રોજ PHC ઇલાવ મુકામે ટીબી ન્યુટ્રિશન કીટ પ્રોગ્રામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવેલો હતો। ખાસ કરીને ભારત દ્વારા ચાલતા જે ટીબી એલિમિનેશન પ્રોગ્રામમાં સતત 3 વર્ષથી બિરલા સેલ્યુલોઝિક કંપની હાંસોડ તાલુકાના તમામ ગામોના ટીબી પેશન્ટને ન્યુટ્રિશન કીટ આપવાનું ઉમદા કાર્ય કરી રહ્યું છે, જેમાં આજ રોજ એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ખાસ કરીને કંપનીના CEO સરના જે વાઇફ છે એ પણ ઉપસ્થિત હતા, બિરલાની ટીમ ઉપસ્થિત હતી અને એમની હાજરીમાં આજે ટીબીના પેશન્ટને કીટ વિતરણ કરવામાં આવ્યું છે। સાથે સાથે બિરલા સેલ્યુલોઝિક ખરજ CSR ડિપાર્ટમેન્ટ દ્વારા છેલ્લા 6 મહિનાથી સર્વાઇકલ કેન્સર અવેરનેસ અને મેન્સ્ટ્રુઅલ હાઇજીન અવેરનેસ પ્રોગ્રામ ચાલી રહ્યો છે, જેના અંતર્ગત કિશોરીઓને માસિક સ્વચ્છતા અને સર્વાઇકલ કેન્સર અવેરનેસ માર્ગદર્શન આપવામાં આવે છે અને સાથે સાથે રીયુઝેબલ સેનેટરી પેડનું વિતરણ કરી અને ખાસ કરીને પર્યાવરણ અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી અને આ પેડનું વિતરણ કરી અને કિશોરીઓના હેલ્થ ઉપર કાર્ય કરવામાં આવે છે। ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।